જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હાર. હું આવી ગઈ છું તમારી સાથે એક નવા વિડીયો સાથે. આજે મારે વાત કરવી છે અમારા જે ધારીના જૂના મકાન છે તેની. અમે તો અત્યારે રાજકોટ છીએ, પણ રવિ અને અમારા દાદા, મમ્મી, મારા નણંદ છે, મારા દીદી, એની અને બીજા અમારા જોશી પરિવારની બધાની જૂની યાદો અહીંયા તાજી થઈ છે. બધા લોકો અહીંયા જ મોટા થયા છે. મારે આજે વાત કરવી છે અમારા ધારીના જૂનું મકાન છે ત્યાંની. મને જેટલી ખબર છે અમારા ફેમિલી તરફથી એટલી તો હું તમને કહીશ, પણ આ દાદા પણ તે વાત કરશે, કારણ કે જેને આ મકાન ઊભું કર્યું હોય ને તેને જ ખબર હોય કે આ મકાનની વેલ્યુ શું છે. અને અત્યારે એમ કહેવાય ને કે અમારા મકાનમાં અત્યારે ઊભી એક ઓસરી છે ને. આપણે તો સિટીમાં કઈ રીતનું હોય કે એક હોલ, એક બેડરૂમ, કિચન હોય, અને હોય તો કેટલું હોય. અમારે તો અહીંયા હું તમને બતાવીશ હમણાં. અમારું તો જે ફળિયું છે ને એમાં રાજકોટમાં આવા 2 મકાન થઈ જતા હશે. તો ચાલો હું આજે તમને અમારા જૂનું મકાન બતાવું. 71માં મને પ્રમોશન મળ્યો. 71માં? 71માં. એટલે ધારેથી હું મોડી ગયો. હા, મોડી ગયો પછી મકાન નક્કી, મકાન બનાવવા. એટલે મકાન બનાવવા એટલે મેં નક્કી કર્યું કે જેતપુર બનાવવું. જેતપુર રહેવા જવું છે આપણે. એટલે જેતપુરનું મકાન જોયાવ્યો. બરાબર. જોયા 2 માળના મકાન 35,000માં. હું સમજ્યા એ લેવા નહીં કર્યો. અહીંયા આવી મેં વાત કરી, આ રીતે જેતપુર લાવો તારી બા અને મોટો. અમારે ધારી મૂકવું નથી, દારીમાં જ રહેવું. અમારે ધારીમાં રહેવું. એટલે મોટો તમારે ધારીમાં રહેવું હોય તો તમારે મને શું વાંધો છે, બરાબર. પછી મકાનને ચાલુ કર્યું. મકાન ચાલુ કર્યું. ભાઈ સ્લેબવાળા મકાન મારે કરવા નથી, નળિયાવાળા કરવા. મારે એવું છે કાલે વેચવા હોય તો વેચી શકું. તેથી આ પટેલો બી આ મકાન બહુ આગળ રાખતા. નળિયાવાળાનો સમય હતો એ પછી હોતા હતો નહીં. પછી મકાન બનાવવા કારણે મારા વેવાય નેહળેવાળા રામજીભાઈ. હા. પછી બીજા નંબરમાં વીરપુરવાળો આપણે ભાઈ નામનો રમભાઈ. હે રમભાઈ. અમારે આ મકાન છે તે મારા પપ્પાના જન્મ વખતનું છે. 55 વર્ષ જૂનું મકાન છે. પણ અમારા દાદાએ એ રીતનું બધું કર્યું છે ને કે શાકના લાકડાથી જ બધું કરેલું છે, કારણ કે પોતે આરએફઓમાં હતા એટલે એને લાકડાની બધી વધુ ખબર પડતી. એટલે એને એવી રીતે અત્યારે ધારીમાં 2 વાર વાવાઝોડા આવી ગયા, પણ અમારા ઘરની નળિયાવાળા મકાન છે છતાં છત પણ હલી નથી. હલી હતી તો ખાલી ઉપર જે પાણીનો ટાંકો હતો ને એનું ઢાંકણું અહીંયા નીચે પડ્યું હતું, બાકી મકાન એમનેમ છે. અત્યારે આ મકાનના 55 વર્ષ પૂરા થયા છે. મારા પપ્પા, મારા સસરાનો જ્યારે જન્મ થયો હતો ને ત્યારથી આ મકાન ત્યાં ટાઈમનું આ મકાન છે. તો મારા પપ્પાના જન્મના અત્યારે 55 વર્ષ થયા છે. તો આ 55થી અત્યારે અડીખમ મકાન છે. અને અહીંયા અમારા દાદા એમ કહેતા હતા કે આ મકાનમાં અમારા દાદાના જે મારા ફઈજી છે, અમારા જે પપ્પા છે, રવિ છે, બધાનું બાળપણ અહીંયા જ વીતેલું છે અને અહીંયા જ બધા મોટા થયા છે. અને મારા મમ્મી પણ મને એમ કહેતા કે જો આ રસોડું છે, અહીંયા અમારે વાડી હતી તો અહીંયા બધાના રોટલા છે કે બધાનું અહીંયા પંગત, અહીંયા આખા ફરિયામાં પંગત પાથરીને બધા જમવા બેસતા. 50 થી 60 માણસનું રોજે જમવાનું બનતું અહીંયા. એટલે મારા મમ્મીએ પણ અહીંયા બહુ જ મહેનત કરી છે. અને મારા સાસુના સાસુ એટલે કે મારા ગઈઢા સાસુ છે તેમની પણ અહીંયા બહુ જૂની યાદો છે. અને વીરપુરા દરબાર રાવતભાઈ એ 3 જણા તાજના છે ને. હા, 4. એ 4 જણાએ આ નક્કી કર્યું. પછી માલસામાન લેવામાં આ દરબાર બહુ છે માણા, એટલે ભાવનગર રહ્યા. ભાવનગરથી 7,000માં એ લોકો કાટમાં લેવા આગળ બધો કાટમાં 7,000માં આ લેવા. આ લેવા પછી એને ઈંટું નહીં કર્યું. ઈંટું પણ આવી નહીં દેશી અને હારી ઈંટો એને 29 રૂપિયા. એલો વાંચે માલ આગળ આવ્યો એ 29 રૂપિયા. એ મકાન અહીંયા ચાલુ કર્યો. અને કડિયા ઉતાર એ બધા વીરપુરના આને રે એ 10-12 જણા 10-12 જણા રે. અને તારીમાં આપણે ભાઈ હતી કુણારી હોવ રાખ્યા હતા. કુણારી હોવ રાંધે એ 10-12 જણાના હાંજેમાં રોટલા એ કરે ખવડાવે. મહિના 1.5 મહિના મકાન તૈયાર થઈ ગયા. અને
વૈશાખ મહિનામાં એમ કાંઈક લગભગ સગવા લગાવી ગયા હા 1972માં સગવા લગાવી ગયા તેથી સગવાને કીધું તારે શું લો બેટા તો એ કે તમે જઈ જોઈ તો મેં 20 તોલા હોણું આપ્યું એ વખતે 20 તોલા 20 તોલા 20 તોલા હોણા ઘેરા બનાવ્યા પછી વરદાન માટે 3.5 તોલાની એક મોતી બનાવી એટલે લગભગ 3 તોલા હોણું એને આપ્યું હું તો મોડે હતો મોડેથી આવ્યો એટલે મોડેથી બીજા માણસો ડાંગીરાના રેન્જર થાનના રેન્જર એ બધા અહીંયા આવ્યા સાથે લગ્ન પ્રસંગમાં આ લગ્ન કર્યા ધામધૂમથી લગ્ન કર્યા એટલે મારા મામાજી હારા એ વાતાવરણ ઉમદા હતા વાતાવરણ બહુ કરે એટલે જાન આવી અને બધા ડાયરો બધા બેઠો હતો એટલે મારા મામાજીએ એક પછી ખોણો કર્યો આ ખોણો અમારી બેન સગવડાને અર્પણ કર્યો આ ખોણો ફલાણો અર્પણ કર્યો આ ખોણો અર્પણ કર્યો એક પછી એક હોનું હે એક પછી એક હોનું હા એ એક પછી એક કરીને એને કીધું કે 21 તોલા કે 22 તોલા જેવો આ ખોણો આપ્યો અને ઠાવ વાસણમાં તો કોઈ સીમા નહોતી એ વખતે સ્ટીલની શરૂઆત થઈ હજાર ડઝન મોટે થાળીઓ વાટકા એ બધા આપ્યો ગામના માણસો એના વ્યવહારમાં રામજી મહારાજ સીધા એનો ભાઈ હતો ને એ લીલિયાનો હતો અને ફરસાનો ગામડો ત્યાં ઉતારતા મીઠા થવા ઓહો એટલું બધું આપ્યું એટલે મીઠા બધા ઓલું કરવા એ લગ્ન થઈ ગયા પૂરા બેન હા રહી ગયા અને એ વખતે કુરડાનો છોકરો જે છે ને ભાઈ આપણે કહેવાતા અટાણે પ્રાણશંકર હા એ ભાઈ બહેનના હારે લગ્ન કર્યા એના લગ્ન વીરપુર ગયા 2 વીરપુર ઝાલે ગયા આવે વીરપુર ઝાલે પછી ભાઈ ને ત્રિકમ ચડી ગયો ત્યાં છે ભાઈ બે માણસને એ યાર આ વાત આજે આ મકાન થઈ ગયા આપણે તૈયાર એ બધા રહેવા માંડ્યા આપણે 52 વર્ષ થયા ટૂંકમાં આપણા મકાનના 52 1972 થયા અને એ પછી દર વર્ષે ભાઈ શ્રાવણ મહિના આખો મહિનામાં 8 બધી હવન કરતો દર આઈટમ દર આઠમે એમાં એ મકાને લગભગ ઓછામાં ઓછા 15-20 તો હવન થયા છે અને જમણવાનું તો કોઈ સીમા નથી 200-300 માળા એક આ હવનમાં જોવે એટલે બહારને જમાડતો વધારે એટલે ક્રેઝથી અને માણસો જમતા અને 2 નાની બળી કરી અહીંયા એ મકાને આ મકાન આ મકાન 2 નાની બળી કરી અને 8-10 કે 12 હવન કર્યા ને એટલે અહીંયા એક તાલુકા જિલ્લા ડીએસપી હતા આપણે ઝાલા સાહેબ આરડી ઝાલા પછી એ વિકાસકારી અધિકારી તાલુકા પ્રમુખો ગાંધી સાહેબ ડૉક્ટર જસાણી સાહેબ ડૉક્ટર એવા બધા મહાનુભાવો જાનમાં આવ્યા એવા 7-8 એ વખતે જમાનામાં એક ખટારો 2 બસો અને 5-6 ફોર વ્હીલ ગાડીઓ એટલે બધા નવાઈ લાગે ઓહો આવી બધા જાનગીરીમાંથી પસાર થાય એમાં એક મારો સ્નેહી હતો જાનીભાઈ રેન્જર એને અગાઉ થઈ અને નાકે ભાઈ કહ્યું કોઈ આ ધોતી કુટુંબ પરિવારનો કોઈ પણ વાહન આવે કોઈ રોકવાનું નથી એ જાન ગઈ ત્યાં પાણીને પાછા આવ્યા પછી રસ્તામાં હાવી દો બધા અને જો અમારા 55 વર્ષ જૂના મકાનનો વ્યૂ બહારનો જો અહીંયા પહેલાં તો અમે રહેતા નથી એટલે બાકી અહીંયા નકરા ફૂલ વાવેલા હતા તો આખા ચંદનનું ઝાડ છે જો આ અમારા દાદાના ટાઈમે આવેલું એટલું ઉગ્યું છે અહીંયા તો પહેલાં નકરા ફૂલ હતા અને આમ બહુ મસ્ત હતું કારણ કે રોજ પપ્પાને પૂજા કરવા ફૂલ જોઈએ ને તો અહીંયા એટલા ફૂલ હતા કે બહારથી ક્યાંયથી લેવાની જરૂર ન પડતી આ છે અમારું મકાન અને અમારું મકાન એવું છે કે ધારીનું નામ પડે ને એટલે આખા જોશી પરિવારને આ જ મકાન યાદ આવે અત્યારે અમે અહીંયા રહેતા નથી અમે રાજકોટ વહી ગયા ને તો દાદાને બધા લોકો એમ જ કહે છે કે ધારી તો ધારી હતું ધારી જેવું નહોતું અમારા સ્પેશિયલી મારા નણંદ તો એમ કે અમને રાજકોટ તમે ગયા છો પણ અમને રાજકોટ તો ઓછું ગમે છે ધારી જેટલું ગમતું અહીંયા કહેવાય ને કે મકાન છે જૂનું પણ યાદો છે તાજી મકાન છે જૂનું પણ યાદો છે તાજી છે જૂનું પણ છે સોનું
એના જેવું છે કે આપણું જે બાળપણ જ્યાં વીત્યું હોય એ મકાન તો મકાન ના હોય, એ આપણી એક યાદો કહેવાય ને, આપણી લાગણીઓ આ મકાનમાં ભરેલી છે. અને અત્યારે પણ અત્યારે જો મારા નણંદ અહીંયા આવ્યા છે, પણ એ બધું એ જ વિચારી રહ્યા છે કે જો અમે અહીંયા આ કરતા, અમે અહીંયા આ કરતા, અમે અહીંયા આ કરતા, મારા બા મને અહીંયા અમે રમતા તો અહીંયા રમતા, અમે અહીંયા રસોઈ બનાવતા. એટલે એમની પણ યાદો, એટલે કે ઘર છે એ ઘર નથી હોતું, એ આપણી યાદોનો મહેલ હોય છે, આપણી લાગણીઓ હોય છે, એમાં આપણું કહેવાય ને કે પ્રેમ રહેલો હોય છે. તો એવું જ આ અમારું જૂનું ઘર. કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.